વડોદરા જિલ્લાના લામડાપુરામાં યુવાન દ્વારા ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરવાના મામલે પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે મહત્વપૂર્ણ માહિતી આપી છે. પ્રાથમિક તપાસમાં યુવાને જાતે જ પોતાને ગોળી મારી હોવાનું સામે આવ્યું છે. જો કે હથિયાર ક્યાંથી મેળવ્યું તે સહિતના તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. લામડાપુરામાં યુવાન દ્વારા આપઘાતના પ્રયાસના મામલે એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું કે ઘટના સમયે પોલીસની નાઇટ પેટ્રોલિંગ ચાલી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનની નજર જમીન પર પડેલા એક યુવાન પર પડી હતી. પોલીસે સ્થળ પરથી યુવાનના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ કબજે કરી હતી. તપાસમાં યુવાનને છાતીના ભાગે ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું. ઘટના સ્થળની નજીક આવેલા કૂવામાંથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં યુવાને ક્લોઝ રેન્જથી પોતાને જ ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ પત્ની સાથેના કંકાસને કારણે યુવાને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ ઇજાગ્રસ્ત રણજીત ચૌધરીની તબિયત સ્થિર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. જો કે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું અને સમગ્ર ઘટનાના અન્ય તમામ પાસાઓ અંગે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે. ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશનની અંદર નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસના એક કોન્સ્ટેબલને જમીન પર પડેલો એક ઇસમ મળી આવે છે. તે નજીકમાં જોતા એ આઈડેન્ટિફાઈ થાય છે કે આ ઇસમને બ્લીડિંગ થાય છે અને એમને ચેસ્ટની અંદર એક ગનશોટનું વૂન્ડ છે. તાત્કાલિક 108ને બોલાવીને એમને હોસ્પિટલની અંદર જરૂરી સારવાર આપવામાં આવે છે. તપાસ દરમિયાન એમના પોકેટમાંથી એક સુસાઇડ નોટ જેવું કાગળ પોલીસે મળીને આવે છે અને પૂછપરછ દરમિયાન જો વિક્ટિમ છે એ કહે છે કે ભાઈ એમના દ્વારા પોતાને જ પિસ્ટલથી ગોળી મારવામાં આવી છે અને એ પિસ્ટલ એમના દ્વારા એક નજીકના કૂવાની અંદર ફેંકવામાં આવી છે. તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની તમામ ટીમો દ્વારા એરિયાની કોમ્બિંગ કરવામાં આવે છે અને એ કૂવાની શોધખોળ કરતાં એ પિસ્ટલ રિકવર પણ થાય છે. એક દેશી કટ્ટો જો છે એ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે અને તે છતાં પણ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા મોબાઈલ FSL ટીમ દ્વારા વિક્ટિમનું ગનશોટ રેસિડ્યુ GSR ટેસ્ટ કરાવવામાં આવે છે અને GSR ટેસ્ટ હાલ પૂરતું પોઝિટિવ આવે છે, જેનાથી આ વેપન જો છે એમના દ્વારા જાતેથી ફાયર કરવાનું પ્રસ્થાપિત થાય છે. હાલ પૂરતું આ કેસની અંદર જાણવાજોગ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવી છે અને જો વિક્ટિમ છે એમની સારવાર પછી એમની પૂછપરછ કરીને એ વેપન ક્યાંથી લઈને આવ્યો છે, પોઝેશન ઓફ ઇલીગલ ફાયર આર્મ હેઠળ જો પણ કાયદેસર કાર્યવાહી થશે તે અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરાવશું. એમનું પત્ની સાથે કોઈ ઘરકંકાસ હતું એવી રીતે પ્રાથમિક દૃષ્ટિકોણથી જાણવામાં મળ્યું છે. પત્ની એમના સાથે રહેતી નહીં હતી, એ પોતાના પિયર પક્ષની અંદર જઈને રહેતી હતી એવી રીતેની હકીકત પોલીસે સામે આપી છે. કાગળ મળ્યું છે એમાં શું લખાણ છે? એ પોતાની વાઈફને સંબોધિત કરીને એમને 3-4 કાગળ જેટલું વસ્તુઓ લખી છે અને એની અંદર પોઇટ્રીની અંદર, શાયરીની અંદર અને ઘણા બધા હેતુઓથી એ વસ્તુ લખવામાં આવી છે. કયા ભાગે એને ગોળી મારી? છાતીની અંદર જસ્ટ બિલો ધી હાર્ટ દેર ઇઝ અ સિંગલ ગનશોટ વૂન્ડ. વૂન્ડ ઉપર ટેટુઇંગ અને બ્લેકનિંગને જોતા તાત્કાલિક જ જો ઘટના સ્થળે ટીમ હતી એમને એ પ્રસ્થાપિત થઈ ગયું હતું કે આ બહુ ક્લોઝ રેન્જથી ફાયર કરવામાં આવ્યું છે અને જ્યારે પૂછપરછ કરી તો એ ખબર પડી કે જાતેથી જ આ ગનશોટ કરવામાં આવ્યું છે. અત્યારે સ્થિતિ કેવી છે? ધ વિક્ટિમના બોડીમાંથી તે ગોળી બહાર કાઢવામાં આવી ચૂકી છે. We have doing our forensic investigation with forensic science teams. Secondly, victimની કન્ડિશન હાલ સ્ટેબલ છે અને 2-3 દિવસની અંદર we are hoping that he would be out of danger. તપાસ કેવી ચાલી રહી છે અને વાઇફને બોલાવી રહ્યા છે પૂછપરછ પર? એ તમામ પૂછપરછ હાલ ચાલુ છે અને બીજા પણ તમામ પાસાઓથી હાલ જો છે જાણવાજોગની દૃષ્ટિકોણથી અમે બધી તપાસ કરી રહ્યા છીએ અને જે પણ સેક્શન મુજબ એની અંદર FIR બનશે એ અમે ટૂંકા સમયની અંદર કરીશું.